નમસ્કાર, હું છું ડૉક્ટર નિસક પટેલ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે પેટ આંતરડાનો સ્પેશિલિસ્ટ, સિડ્સ હોસ્પિટલ સુરત, ગુજરાતથી. શું તમને બી વારે ઘડીએ પેશુટી ખસી જાય છે, પેટમાં દુખાવો થાય છે, ઉબકા થાય છે, તમને એવું લાગે છે કે તમારું પાચનતંત્ર બરાબર કામ નથી કરી રહ્યું? તમે બહુ બધા ડૉક્ટરોને બતાવી દીધેલું છે. ઘણા ડૉક્ટર એવું કહે છે કે પેશુટી જેવું કંઈ હોતું જ નથી, જે આપણી નાભી ખસી જાય છે એવી કોઈ બીમારી જ નથી. જો આ બધા તમને પ્રશ્નો સતાવે છે તો આ વિડીયોમાં આપણે એ બધા જ પ્રશ્ન જે પેશન્ટ અમને બહુ કોમનલી પૂછતા હોય છે આપણે ડિસ્કસ કરવાના છે. એટલે વિડીયોને છેક અંત સુધી જરૂરથી જોજો. જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો, એટલે જેથી બધા લોકોને ખબર પડે કે એકચ્યુઅલી પેશુટી ખસી જવું કે નાભી ખસી જવી એ ખરેખર प्रॉब्लम છે શું. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग। મારી જોડે છે ડૉક્ટર પૂનમ અકબરી, જે અમને પેશન્ટ કોમન ક્વેશ્ચન્સ પૂછે છે એ જ ક્વેશ્ચન એ મને પૂછશે અને હું એને એકદમ સરળ ભાષામાં તમને જવાબ આપીશ. તો ચલો આપણે આ વિડીયોને ચાલુ કરીએ. સર, ઓપીડીમાં આવતા ઘણા પેશન્ટ આપણને પૂછતા હોય કે અંબોય એટલે કે પેસુટી ખસી જવી અથવા તો ધરણ એ શું છે? આપણે ઘણા બધા લોકોએ વર્ષોથી આવું સાંભળેલું છે કે પેસુટી ખસી જાય, નાભી ખસી જાય, પછી એના લીધે પેટમાં દુખાવો થાય, ઉલટી થાય, ઉબકા થાય. પણ એકચ્યુઅલી આ થાય છે શું? એટલે ખરેખર પેસુટી એ શું છે? આપણો આ જે નાભીનો એટલે વચ્ચેનો ભાગ છે કે જેને આપણે ડૂટીનો ભાગ બી કહીએ, એમાં બહુ બધા મસલ્સ જોડાયેલા હોય, એટલે સ્નાયુ જોડાયેલા હોય. જ્યારે બી આપણે કોઈ ભારે વજન ઉઠાવીએ કે આપણે કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કર્યું હોય, પાણી ઓછું પીધું હોય કે આપણે નમીને કંઈ કામ કર્યું હોય, તો અચાનક જે પેસુટી છે તે ખસી જાય છે અને એના લીધે પેશન્ટને તીવ્ર દુખાવો થાય છે. આ વસ્તુ એવું નથી કે ખાલી આપણે ગુજરાતમાં જ કોમન છે. આ વસ્તુ રાજસ્થાની લોકો કે જે પંજાબમાં રહેતા લોકો છે એ લોકો આને ધરણ કહે છે. યુપી બિહારના લોકો જે છે કે ગોલા ખિસક જાના એ વસ્તુનો ઉપયોગ કરે છે. અને ખાલી ઇન્ડિયામાં બી નહીં, જાપાનમાં, ચાઇનામાં, ટર્કી, પર્શિયા બધી જ જગ્યાએ આ વસ્તુનો ઉલ્લેખ છે. એટલે આ વસ્તુ એકદમ ફેક હોઈ શકે એવું નથી. એટલે આ વસ્તુની પાછળ કંઈક રહસ્ય છુપાયેલું છે અને આપણે ધીરે ધીરે જોશું કે રહસ્ય શું છે. પેસુટી એટલે કે અંબોય એનો આયુર્વેદિક દ્રષ્ટિકોણ સમજાવશો? મારા ઘણા બધા આયુર્વેદિક ડૉક્ટર ફ્રેન્ડ્સ છે, એટલે અમે જ્યારે બી ચર્ચા કરતા હોય આવી અમુક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ્સની, એટલે એમાં જ હમણાં 10 દિવસ પહેલાં મારા એક ડૉક્ટર ફ્રેન્ડ છે જે આયુર્વેદિક ડૉક્ટર છે, એમની જોડે ચર્ચા થતી હતી કે આ પેસુટી ખસી જવું એ જે પેશન્ટ આપણને કમ્પ્લેન કરતું હોય એ ખરેખર છે શું. એમના કહેવા પ્રમાણે આયુર્વેદિક ગ્રંથોમાં પેસુટીનો એકચ્યુઅલી કોઈ ઉલ્લેખ નથી, પણ આપણી જે નાભી છે એનું ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્સ છે. આપણને બધાને જ ખબર છે કે જ્યારે આપણે ગર્ભમાં હોઈએ ત્યારે આપણે મેઇન જે ઉર્જાનો સ્ત્રોત છે, એટલે જે લોહી આવતું હોય માતાથી આપણને જે બી વિટામિન્સ, પ્રોટીન્સ મળતા હોય તે આપણી નાળમાંથી જ મળતા હોય. નાભીને આયુર્વેદિકના જે મેઇન 7 ચક્રો છે એમાં નાભીનું ચક્રનું નામ છે મણિપુરમ ચક્ર. એટલે એવું માનવામાં આવે છે કે આમાં કરોડો એવી નાની નાની કોશિકાઓ છે કે જેનાથી ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે અને આપણા આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદા એવું બી માને છે કે આ જે નાભીનું ચક્ર છે એ આપણા સીધા મગજના ચક્ર જોડે જોડાયેલું છે. એટલે જે લોકોની નાભી ચક્ર એટલે મણિપુર ચક્ર એકદમ સ્ટ્રોંગ હોય એ લોકો સક્સેસફુલ હોય છે, એ લોકોનો કોન્ફિડન્સ લેવલ બહુ વધારે હોય છે અને એ લોકો વિલ પાવરમાં બહુ જ મજબૂત હોય છે. એટલે બધી રીતે શારીરિક રીતે મજબૂત થવું અને માનસિક રીતે જો તમારે મજબૂત થવું હોય તો તમારું નાભી ચક્ર એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ. પણ પેસુટીનો કોઈ બી જગ્યાએ ઉલ્લેખ નથી. એટલે આપણને એવું કન્ફ્યુઝન થાય કે એલોપેથિક સાયન્સમાં કે આયુર્વેદિક સાયન્સમાં કોઈ બી જગ્યાએ પેસુટીનો ઉલ્લેખ નથી. અમારી ચોપડીમાં બી કોઈ બી જગ્યાએ એવું લખેલું નથી હોતું કે ભાઈ આ પેસુટી ખસી જવું એટલે કે આ બીમારી. તો અગેન આપણને એવો પ્રશ્ન થાય કે પેસુટી ખરેખર છે શું. આપણે આગળ જોતા જ રહીશું. આના બધા જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ છે. આપણે એક એકમાં બધાના સચોટ તમને આન્સર મળતા રહેશે. અંબોય એટલે કે પેસુટી વિશે એલોપેથિક સાયન્સ શું માને છે? મેં ફ્રેન્ડ જેમ તમને પહેલાં કીધું કે એલોપેથીના કોઈ બી ચોપડામાં આ પેસુટી ખસી જવી કે નાભી ખસી જવીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એલોપેથી એવું માને છે કે આપણું જે પેટ છે એમાં 3 મેઇન સ્ટ્રક્ચર આવે છે. એક પહેલું સ્ટ્રક્ચર કે જેમાં આપણું સ્નાયુ અને આપણા જે પેટની ચામડી છે તે હોય. આપણે 6 પેક 8 પેક્સ એવું તો સાંભળ્યું જ હશે. એટલે પેટની ઉપર બહુ બધા સ્નાયુ છે, જેમ કે રેક્ટસ એબ્ડોમિનિસ, અહીંયા આગળથી આડા સ્નાયુ આવતા હોય જેને ઇન્ટરનલ ઓબ્લિક્સ, એક્સટર્નલ ઓબ્લિક્સ, આ બધા અમુક મસલ હોય કે જે આપણા આખા પેટને ગૂંથીને રાખે છે અને એને મજબૂત બનાવે છે. પેટમાં
તમને ખબર જ હશે કે અહીંયા આગળ આ ભાગમાં કોઈ બી હાડકું નથી, ખાલી પાછળ એક કરોડરજ્જુ હોય છે. એટલે પાછળના જે સ્નાયુના મસલ્સ હોય, એટલે આપણા જે કમરના સ્નાયુ એ અને પેટના સ્નાયુ આપણને ટટ્ટાર રાખવામાં મદદ કરે છે. જે લોકોને બી આ સ્નાયુ મજબૂત ના હોય, જેને અમે લોકો વીક કોર સિસ્ટમ કહીએ, કોર એટલે CORE, એટલે જે લોકોના સ્નાયુ મજબૂત ના હોય એ લોકો જ્યારે બી કોઈ વજન ભારે ઉઠાવે અથવા તો નીચે નમીને કામ કરે અથવા તો કોઈ ઓડ પોઝિશનમાં સૂઈ ગયા હોય તો આ ઉપરના જે સ્નાયુ છે તે સ્પાઝમમાં જતા રહે અથવા તો એમાં નાના નાના ટ્રિગર પોઈન્ટ્સ ડેવલપ થઈ જાય. એટલે એવી જગ્યા કે જ્યાં આગળ આપણા મસલને એટલે કે સ્નાયુને ઈજા થાય છે ને ત્યાં સોજો આવે છે. તો એ જગ્યામાં જ્યારે બી આપણે કંઈક વધારે વજનવાળું કામ કરીએ કે જોરથી ઉલટી કરીએ કે ઇવન જોરથી ખાંસી બી ખાઈએ કે છીંક બી ખાઈએ, તે સ્નાયુ તરત જ હલી જાય છે અને જેના કારણે પેટમાં તીવ્ર દુખાવો થવો, ઉબકા થવા, ઉલટી થવા, કોઈ પર કબજિયાત થવો કે ઝાડા થવા, આવા લક્ષણો આપણને જોવા મળે છે. પણ જ્યારે બી અમે અંદરથી કોઈ રિપોર્ટ કરીએ એટલે સોનોગ્રાફી, CT સ્કેન, એક્સરે, તો એવું બધું જ્યારે બી અમે કોઈ રિપોર્ટ કરીએ તો અમને કોઈ વસ્તુ એમાં દેખાય નહીં. તો આ જે પેશન્ટ્સ છે એનું જે સેમ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન, એટલે કોઈ પેશન્ટને તમે એવું કહો કે નાભી ખસે તો તમને શું થાય, અને આવા પેશન્ટ જે અમે લોકો રેગ્યુલરલી જોતા હોય જેને લોકો અમે વીક કોર મસલ્સ કહીએ અથવા તો એને અમે લોકો એબડોમિનલ વોલ પેન કહીએ, તો આ બંનેના જે ડિસ્ક્રિપ્શન્સ છે એકદમ મળતા આવે છે. અને ધીરે ધીરે મારા જેમ જેમ અનુભવ વધતા જાય છે એમ મને બી એવું ખ્યાલ આવતો જાય છે કે જે આપણે પેસુટીની વાત કરીએ છીએ તે એકચ્યુઅલી વીક એબડોમિનલ કોર મસલ્સની જ વાત થાય છે. એટલે તમે એલોપેથિક કે આયુર્વેદિકને કમ્બાઈન કરો કે આપણો જે પેસુટી જે આપણા આટલા વર્ષોથી એક લોકવાયકાની જેમ ચાલતું આવેલું છે, તો આ બધી જ વસ્તુને જો તમે સમજવા જાઓ તો આ રીતે કંઈક સમજાય એમ છે. જે દર્દીને અંબોય એટલે કે પેસુટી ખસી જાય એના લક્ષણ શું હોય છે? મેં મારા અનુભવથી એવું જોયેલું છે કે પેસુટી ખસી જવાવાળા જેટલા બી દર્દી મારી પાસે આવે છે, ઓન એન એવરેજ અઠવાડિયામાં કમસે કમ 4 થી 5 દર્દી આવતા હોય કે જે લોકો મને આ રીતે કમ્પ્લેન કરે. હું જ્યારે એમને પૂછું કે તમને તકલીફ શું થાય છે તો એ લોકો આવું જ કહે કે સર મારી નાભી દર વખતે ખસી જાય છે, પેસુટી ખસી જાય છે. હું જ્યારે પૂછું કે આવું કેટલા ફ્રિકવન્ટલી થાય છે, એટલે અઠવાડિયામાં કે મહિને કેટલી વાર થાય, તો મોટાભાગના લોકો એવું કહે કે સર મહિને 2 મહિને આવું એકાદ વાર થઈ જાય. પછી જ્યારે એમને પૂછું કે તમને તકલીફ શું થાય, ખબર કઈ રીતે પડે કે પેસુટી ખસી ગઈ, તો એ લોકો એવું કહે કે જ્યારે બી અહીંયા કંઈક આંચકો આવે કે ધક્કો લાગે તો અચાનક ત્યાં આગળ ચૂક મારીને દુખે. મોટા ભાગે અહીંયા આગળ ઉપરના ભાગમાં પેશન્ટને દુખાવો થતો હોય, ઉબકા લાગે, ખાવાનું ભાવે નહીં, થોડું બી ખાવ તો આમ પેટ ભરાઈ જાય, ગેસ જેવું લાગે. ઘણા લોકોને ટોયલેટ વારે ઘડીએ જવું પડે, એટલે પેશન્ટ એવું કહે કે સર હું જેવું ખાવાનું ખાઉં છું એવું મારે તરત જ અડધો કલાકની અંદર ટોયલેટ જવું પડે છે. પણ આમાં કોઈ ચિંતાજનક લક્ષણો હોતા નથી, એટલે તાવ ના હોય, બહુ વધારે પડતી ઉલટી ના થતી હોય, અતિશય દુખાવો ના હોય, એટલે કોઈ બી ચિંતાજનક લક્ષણ હોય તો તમારે એવું નહીં માનવાનું કે આ પેસુટી ખસી જવાના લીધે પ્રોબ્લેમ છે. અમુક લોકો અમને માથા એટલે મગજ લગતા લક્ષણો કહેતા હોય, ચક્કર આવવા, ધૂંધળું દેખાવું, માથાનો આ જે પાછળનો ભાગ છે એ દુખવો, માથે પિત્ત ચડી જવું, એટલે અમુક લોકોને આ ટાઈપના લક્ષણો હોય અને અમુક લોકોને પેટ લગતા લક્ષણો હોય. ઘણા બધા લોકોને બંને જ લક્ષણ હોય કે પેટમાં બી દુખે છે, માથું બી દુખે છે, ચક્કર બી આવે છે, ઉલટી થાય છે, તો બધું ધીરે ધીરે શાંત થઈ જાય છે. અથવા તો આપણે નાભી જે છે કે પેસુટી ચોડાવી દઈએ કે પેસુટી બેસાડી દઈએ તો પાછું સારું થઈ જાય છે. એટલે આ ટાઈપના લક્ષણો હોય છે, પણ ચિંતાજનક લક્ષણો હોતા નથી. શું મોડર્ન મેડિસિનમાં એવા કોઈ ટેસ્ટ ખરા જેમ કે એક્સરે, CT સ્કેન, MRI જેમાં પેસુટી ખસી ગઈ હોય એ દેખાય? મેં જેમ પહેલાં બી કીધું કે એલોપેથિક ટેક્સ્ટબુક્સમાં આ વસ્તુનો કોઈ ઉલ્લેખ નથી. એટલે આના કયા કયા ટેસ્ટ હોઈ શકે? નોર્મલી જ્યારે અમે પેશન્ટનું પેટ ચેક કરતા હોઈએ છીએ તો મારા અનુભવથી મેં એવું જાણ્યું છે કે એ લોકોનો જે ઉપરનો ભાગ હોય એકદમ ટાઈટ હોય અને તમે નાભીની નીચેનો ભાગ જ્યારે ચેક કરો તો એકદમ નરમ હોય, અને જ્યારે નાભીના ભાગને નીચે આમ થોડુંક દબાવો તો પેશન્ટને થોડુંક સારું લાગે. પણ જ્યારે આ પેશન્ટને અમે લોકો સોનોગ્રાફી કરાવીએ કે CT સ્કેન કરાવીએ કે MRI કરાવીએ કે ઘણા લોકોને અમે એન્ડોસ્કોપી કરીને બી જોતા હોય છે, તો મોટાભાગના આ ટાઈપના જે કમ્પ્લેન કરતા હોય કે પેસુટી ખસી જાય તો એ લોકોના રિપોર્ટ નોર્મલ આવતા હોય છે. હા, એવું બની શકે કે પેટમાં દુખે છે, પેશન્ટને એવું લાગે છે કે પેસુટી ખસી ગઈ છે, પણ જ્યારે અમે રિપોર્ટ કરાવીએ એપેન્ડિક્સનો પ્રોબ્લેમ આવે, પથરીનો પ્રોબ્લેમ આવે, આંતરડા પર સોજો આવે, પણ જ્યારે બી કોઈ રિપોર્ટમાં કોઈ તકલીફ દેખાય છે તો તમે એવું નહીં માની શકો કે આ પેસુટીના લીધે પ્રોબ્લેમ છે. એટલે પેસુટીવાળા જેટલા બી પેશન્ટ અમને કમ્પ્લેન કરે એ લોકોના અમે જેટલા બી રિપોર્ટ કરાવીએ બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય છે. ઘણા એલોપેથિક ડૉક્ટર એવું માનતા હોય કે પેસુટી જેવું કશું હોતું જ નથી, એના વિશે સમજાવો.
ના, એવું નથી કે એલોપેથિક ડૉક્ટર આ વસ્તુને માનતા નથી હોતા, પણ એલોપેથિક ડૉક્ટર આ વસ્તુને મોટી બીમારીમાં નથી ગણતા હોતા, એટલે આના ઉપર ધ્યાન ઓછું આપતા હોય. ઘણીવાર પેશન્ટ અમને આવી રીતે કમ્પ્લેન કરતા હોય, અમારી પાસે બહુ બધા પેશન્ટ હોય, એટલે અમે એમને એવું કહી દઈએ કે ના, આવું કંઈ હોતું નથી. પણ એલોપેથી ટેક્સ્ટબુક્સમાં આ વસ્તુ એકદમ ક્લિયર કટ લખેલી છે કે આને કલ્ચર બાઉન્ડ સિન્ડ્રોમ્સ કહેવાય. કલ્ચર બાઉન્ડ સિન્ડ્રોમ્સનો મતલબ શું? કે આ કોઈ મોટી બીમારી નથી, પણ કલ્ચર એટલે આપણા જે સંસ્કારોમાં કે આપણા સમાજમાં એક લોકવાયકા, એટલે મારા પરદાદાએ મારા દાદાને કીધું હોય, દાદાએ મારા પપ્પાને કીધું હોય, એમ કરીને ચાલતું આવેલો આ એક ચીલો છે. એટલે વર્ષો પહેલાં જ્યારે આપણી પાસે કોઈ રિપોર્ટ નહોતા અને લક્ષણ પરથી જ્યારે આપણે કોઈ બી વૈદ લોકો કે બીજા લોકો જ્યારે આનું નિદાન કરતા, ત્યારે એ વસ્તુને આ રીતે નામ આપી દીધેલું હતું. અને મેં જેમ કીધું કે ખાલી ઇન્ડિયામાં જ નહીં, પણ ટર્કીમાં, પર્શિયામાં, ઈરાકમાં ઘણી બધી જગ્યાએ આ ટાઈપના કેસીસનો ઉલ્લેખ છે. કલ્ચર બાઉન્ડ સિન્ડ્રોમના બીજા હું તમને એક્ઝામ્પલ આપું કે આપણને ઘણીવાર એવું હોય કે ભાઈ અહીંયા આગળથી આપણે કાળી બિલાડી રસ્તો કાપે તો પછી આપણે અપશકુન થાય, કાચ તૂટે તો પૈસા આવે, આપણે ઘરમાં કોઈની નજર ના લાગે તો આપણે લીંબુ મરચાં બાંધીએ. એટલે આ બધી વસ્તુ એવી છે કે જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પણ ઘણા બધા લોકો આ વસ્તુને માને છે. એટલે જ્યારે આપણી લોક લાગણી હોય કે લોક માન્યતા હોય અને એનાથી બીજા કોઈને નુકસાન ના થતું હોય, તો આપણે એનો અપોઝ કરવાનો કે વિરોધ કરવાનો કોઈ મતલબ બનતો નથી. એટલે ઘણા ડૉક્ટરો એવું કહેતા હોય કે ભાઈ અમે લોકો નથી માનતા, તો એ લોકોની દ્રષ્ટિએ બરાબર છે, અને ઘણા લોકો માનતા હોય તો એમાં બી કંઈ ખોટું નથી. હું પોતે એવું માનું છું કે જે પેસુટીવાળા જેટલા બી પેશન્ટ હોય એ લોકોને આપણા જે કોર મસલ્સ હોય, એટલે જે એબડોમિનલ મસલ કે એબ્સ મસલ કહેવાય, એની કમજોરીના લીધે આ પ્રોબ્લેમ થતો હોય છે. અને તમે જો આની કસરત રેગ્યુલર કરો તો એનાથી તમને ફાયદો બી થાય. કઈ કસરતો કરવાની આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. એટલે આ તો ખાલી એક ભાગ એક છે, આપણે ભાગ બીજો બી આવવાનો છે. પેસુટી કે અંબોય બેસાડવાથી સારું કઈ રીતે થઈ જાય? પેસુટી બેસાડવાથી કે ચોડવાથી સારું કઈ રીતે થાય? એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે જો તમે ડૉક્ટર તરીકે એવું માનતા જ નથી કે પેસુટી જેવું હોય, તો હું તો પેસુટી ચોડાઈને આવું છું, મને તો સારું થઈ જાય છે. તો એનું કંઈક તો એક્સપ્લેનેશન હોય. તો એના 4 મેઇન એક્સપ્લેનેશન છે. નંબર 1 કે જો તમારા સ્નાયુમાં કોઈ ખેંચાણ થયું હોય તો તમે જ્યારે બી એને ચોડાવો કે મસાજ કરાવો તો ઓટોમેટિકલી એ સ્નાયુ રિલેક્સ થાય ને તમને થોડુંક સારું લાગે. પ્રોબ્લેમ નંબર 2, આપણું પેટના જેટલા બી સ્નાયુ છે એ વેગસ નર્વ જોડે, એટલે મગજમાં એક નસ છે જેનું નામ છે વેગસ નર્વ, એની જોડે જોડાયેલા હોય. જ્યારે બી તમે પેટ ઉપર પ્રેશર આપો તો એ વેગસ નર્વ એક્ટિવેટ થાય. વેગસ નર્વ એક્ટિવેટ થવાના લીધે બધા આંતરડાના જે સ્નાયુ છે, અંદરની જે ચામડી છે, બધી થોડીક ઢીલી પડે, એટલે આપણો ગેસ એટલે કે વાછૂટ થાય, ઓડકાર આવે, અને જે ઉબકાના સેન્સેશન છે જેને નોઝિએટિંગ સેન્સેશન્સ કહીએ એ ઓછા થઈ જાય, જેના કારણે આપણને સારું લાગે. કારણ નંબર 3, આપણે જ્યારે બી પેટ ઉપર, એટલે બીજા કઈ રીતે આપણે પેસુટી ચોડાવે, તો એના ઉપર દિવેલ લગાવે, હિંગ લગાવે, વિક્સ લગાવે, દીવો મૂકે અને દીવાના ઉપર એક ગ્લાસ મૂકે. તો જ્યારે બી આપણને પેટ ઉપર કોઈ ગરમાટાવાળી વસ્તુ આપણને જ્યારે લાગે છે તો ઓટોમેટિકલી આપણને સારું લાગે. જેમ કે આપણને શરદી થઈ હોય ને આપણે થોડો નાશ લઈએ તો આપણને સારું લાગે. આપણને અહીંયા કંઈક વાગ્યું હોય અને આપણે ખાલી ગરમ પાણીની થેલીનો શેક કરીએ તો આપણને સારું લાગે. એવી જ રીતે કેમ કે બહારના સ્નાયુનું ખેંચાણ છે, એટલે તમે એના ઉપર મસાજ કરશો, વિક્સ લગાવશો, ગરમ પાણીની થેલીનો શેક કરશો, દીવો મૂકશો, તો આ બધી વસ્તુઓથી તમને અંદર સારું લાગે અને એમાં કંઈ ખોટી વસ્તુ નથી. એટલે નોર્મલી તમને પેસુટીનો પ્રોબ્લેમ હોય તો તમે કોઈ પાસે જોડાવી બી શકો, અને જો ના સારું થાય તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. પણ જો જોડાવાથી તમને થોડુંક સારું લાગે છે અને મેજર કંઈ બીજા ચિંતાજનક લક્ષણો નથી તો તમારે ડૉક્ટરને બતાવવાની કદાચ જરૂર બી નથી. પેસુટી વિશે 4 મોટી ગેરમાન્યતાઓ આપણા ઓડિયન્સને જણાવો. પેસુટી વિશે જે નંબર 1 માન્યતા છે કે જેમાંથી 100માંથી ઓલમોસ્ટ 95% લોકો એવું માનતા હોય કે મારું પાચન તંત્ર નબળું છે. એટલે જ્યારે બી હું કોઈ પેશન્ટને એવું પૂછું કે પેસુટી ખસી જાય છે, ચોડાવી દો છો તો સારું થઈ જાય છે, એમાં ટેન્શન શેનું લો છો? એ લોકો કહે કે ના સર, પણ પેસુટી વારે ઘડે ખસે છે એનો મતલબ એવો થાય કે મારું પાચન બરાબર થતું નથી. આ સૌથી મોટી ગેરમાન્યતા છે. કોઈ બી પેશન્ટને અંદરથી, મેં જેમ કીધું કે તમે જેટલા બી આમાં રિપોર્ટ કરાવશો નોર્મલ આવવાની શક્યતા વધારે છે, અને જો ખરેખર કોઈ બીમારી છે તો એને તમે પેસુટીનું નામ આપી શકતા નથી. એટલે જે લોકોને બી પેસુટી કે નાભી વારે ઘડીએ ખસી જાય છે એ કોઈ મોટી બીમારીના લક્ષણ નથી, અને તમારું પાચન તંત્ર સ્વસ્થ છે, એમાં મનમાં વહેમ રાખશો નહીં. ગેરમાન્યતા નંબર 2,
ઘણા લોકો એવું માને કે પેસુટી વારે ઘડીએ ખસે તો એનાથી આગળ જતાં આંતરડાનું કેન્સર થાય. આ તદ્દન ખોટી વાત છે, એના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ગેરમાન્યતા નંબર 3, બધા લોકોને એવું લાગતું હોય કે ભાઈ મને પેસુટીનો પ્રોબ્લેમ છે તો મારા છોકરાઓને બી થશે, અથવા તો ઊંધું બી હોય. ઘણીવાર મારી પાસે હમણાં જ એક 25 વર્ષનો છોકરો આવ્યો કે સર મને પેસુટી ખસવાનો પ્રોબ્લેમ છેલ્લા 6 વર્ષથી છે. તો મેં એને પૂછ્યું કે ભાઈ તને આ થવાનું કારણ શું લાગે છે? તો એને મને એવો જવાબ આપ્યો કે સર મારા મમ્મીને બી હતું એટલે મને આ વસ્તુ વારસામાં આવી છે. જ્યારે મેં એને પૂછ્યું કે આવું તને કોણે સમજાવ્યું, તો એને કીધું કે સર મારા મમ્મીએ જ મને એવું કીધું છે કે મને છે, એટલે એ વખતે એના વૈદ્ય એવું કીધેલું હતું કે તમારા છોકરાઓને બી આવું થવાની સંભાવના છે. આવું કેમ થાય? નોર્મલી આપણે જ્યારે બી કોઈ વસ્તુ બહુ એકદમ તીવ્ર રીતે આપણા મગજમાં ઠૂસી રાખેલી હોય તો આપણને જ્યારે બી પેટમાં થોડી બી તકલીફ થાય તો આપણે ડાયરેક્ટ કનેક્શન એની જોડે જોડી દઈએ. એટલે એવું નહીં માનવાનું કે આ વારસાગત વસ્તુ છે. નોર્મલી આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. અને ગેરમાન્યતા નંબર 4 કે પેસુટી ખસવાનો કનેક્શન જે છે ડાયરેક્ટ આપણા લીવર જોડે છે. કેમ કે આપણી જે પેટની નાભી છે ત્યાંથી એક નસ જાય છે લીવર જોડે. એનેટોમિકલી આ વસ્તુ સાચી છે, કેમ કે જ્યારે આપણે ગર્ભમાં હોઈએ ત્યારે આપણું જે નાડ હોય એટલે કે અમ્બલિકલ કોર્ડ, તો આપણું માતામાંથી જે બી આપણને વિટામિન્સ, પ્રોટીન્સ અને બધું આવતું હોય એ ડાયરેક્ટલી કનેક્ટેડ હોય આપણા લીવર જોડે. પણ એવો એક બી કેસ નથી કે જે લોકોને પેસુટી ખસે તો એ લોકોનું લીવર ખરાબ થઈ જાય કે લીવર ફેલ થઈ જાય કે લીવર સિરોસિસ થાય. આ એક તદ્દન ખોટી વાત છે અને તદ્દન ખોટી ગેરમાન્યતા છે. તો આપણે આ જે જવાબ અને પ્રશ્નનો જે સેશન છે પેસુટી લગતો તે હમણાં સમાપ્ત કરીએ છીએ, પણ હજુ બીજો ભાગ વિડીયોનો બાકી છે. તમને આ ભાગ જો પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો. હજુ બીજા ભાગમાં બીજા આવા જ 6-7 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. બીજો ભાગ હું આવતા અઠવાડિયામાં જ મૂકીશ, એટલે 7 થી 10 દિવસની અંદર. તો ચેનલને ફોલો કર્યા કરજો, બેલ આઇકન દબાવી દેજો, એટલે જ્યારે બી હું કોઈ બી નવો વિડીયો મૂકું તો તમને એનું નોટિફિકેશન આવી જાય. મારું નામ છે ડૉક્ટર નિષાદ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિલિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, सूरत, गुजरात. नमस्कार, धन्यवाद. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग